અરે લાખા, આખા ગામમાંથી કોઈ સમય થવાની હિંમત ન કરી તો પછી તારો જીવ જોખમમાં નાખવાની શી જરૂર હતી? એ ઓલી રૂપિયાને દેખાડવા. હા, સાસુ કીધું એટલે કડવું લાગ્યું. તારીને રૂપાના પ્રેમની ગાંઠો બંધાણી એમાં અમારે શું સમજ? અરે માં, હવેથી આવે હું કારે ભૂલ નહીં કરું. તને સુખી જોવીને સોનલને સાસરે વળાવી એ તો મારું સપનું છે માં. ને હા માં, સોનલ માટે તો મેં ક્યારનો મૃત્યુ ગોતી રાખ્યો. ઓહો, બેન માટે તો મૃત્યુ ગોતી રાખ્યો, પણ આ ગીગાના દિલની દોરીનું કઈ ગોઠવું છે? ગીગાનો ગરિયો ગાંગરે છે. એટલે મેં તને નહોતું કીધું એના બાપ માથે ચડાઈ કરીને આવ્યો. અરે મેં તો સીધો જ ફેંક્યો એના બાપ ઉપર, પણ એને ઊંધી ઉતરે કરી નાખી. લાકાભાઈ ખાલી ભૂલાઈ કરવાની જ બાકી રાખી. અને એના બાપને તારે અરે પાણાઓનો વાંધો શું છે? પણ માં એનો બાપ તો ગધેડા માગે, પણ મેં એને કીધું તું અત્યારે મારે એક થી ચલાવી લ્યો, લગ્ન પછી 10-15 થઈ જાય. 10-15 થઈ જાય ને. ભાકર બધું લાખે બિચારા, સિંહણ બધું 1,000. હાલે ઘરે હાલે, આવો ને આવો જ રહો. પણ મારા બાપા મને એમ જ કહેતા હતા આવો ને આવો જ છે. મને ખબર છે હું એવો જ છું. હાલો 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 માં હાલો. તારે લગ્ન કરાય ને તો પૈસાની ઘર કરી નાખજો. ઘરે કરી નાખી. હા. ક્યારનો ગયેલો છે, હજી કેમ સુધી ઘરે નહીં આવ્યો? માં, એ મેળામાં ગયો છે. એ મેળે ન જાય તેથી નતો કહેતો આવું કામ હું કારે નહીં કરી. અરે માં, તમને શું ખબર હોય? તેથી ગામ મારા દુશ્મની નહોતે કરી બેઠો એટલે ઓલી રૂપરી મેળે ગઈ છે ને માં, એટલે એ જરૂર મેળે જ ગયો છે. પણ હમણાં આવી છે જોવાય. અરે માં, માં, અરે શું વાત છે દીકરા? લાખ અરે માં, દીકરો કહેતા પહેલા મારા માથા પર હાથ મૂકીને કે મારા બાપુ કોણ હતા? લાખા, કોઈ દિવસ નહીં. અને આમ ઓચિંતા પ્રશ્ન પૂછવાનું કારણ એ કે માં કે લોકો મને અનાથ કહે છે અને અનાથની ઓલાદ કરે છે. અરે દીકરા, હિન્દુ નારી પોતાના પતિનું નામ મોઢે નથી લઈ શકતી. એ છતાંય તમારે જાણવું હોય તો સોગન ખાઈને કહું છું કે તમારા બાપુ કોઈ ઉષા કુળના રાજવી હતા. બેટા રાજવી હતા. અરે માં, હા, પણ એને કાળના સંજોગોમાં એને ભરકી લીધા. આ સિવાય હું તમને કાંઈ નથી કહી શકતી, કાંઈ નથી કહી શકતી. ભાઈ લાખા, તને આજ આ શું સૂઝ્યું? અરે ચૂપ રે સોનલ. અરે માં, મારા બાપુ કોણ હતા? એક વિધવા માને કપાળે સુહાગનો સાંજલો જોઈને આ દીકરો એનો જવાબ માંગે છે. માં, એ માં કે મારા બાપુ જીવે છે? માં, માં, શું વાત છે? તારા કપાળમાં સાંડલો, મારા બાપુ જીવે છે માં? મારા દીકરાઓ, તમારા સવાલને હું સમજી શકું છું, પણ એનો જવાબ તમને હું સમય આવે આપીશ. માં, અરે માં, બોલ માં, બોલ. મારા દીકરાઓ, સંસારમાં સકળાયેલા સત્પણના સૂતરના તાતના તૂટી અને ક્યાં સમજાઈ જાય છે તે જાણવા કરતા સમજવામાં જ માણસનું હિત છે. સમય આવે આપોઆપ સમજાઈ જાય. અરે માં, મરી ગઈ તમારી સાનત. જગતનો નાથ મળે તો મારે જરા એને પૂછવું છે કે સ્ત્રીની જાત તો બનાવી પણ આવા રીસામણા દળ શા માટે આપ્યા? અને મને જો જગતનો નાથ મળી જાય તો મારે પણ એને પૂછવું છે કે તે પુરુષ તો બનાવ્યો પણ આવું પથ્થર જેવું દલડું શા માટે આપ્યું? કારણ કે સ્ત્રીની રક્ષા કરી શકે. વિક્રમ, મને ફરિયાદ મળી છે કે તે રાજના માણસો પર હાથ ઉપાડ્યો. એટલે કારભારી તરીકે તમે એમનું ઉપરામનું લઈને આવ્યા છો એમ ને? વાત સાચી હોય તો ઉપરાણું લેવું પડે. ભીમાભાઈ, આબરૂ તો નાના મોટા સૌની સરખી જ હોય છે, પછી એ રાજા હોય કે રંગ. વિક્રમ, આ વાત તારે હિમાને સમજાવવી પડે. સમજીને બધું કરાવે ને કોણ સમજાવવાનું? ભીમાભાઈ, રાજના કારભારી બન્યા પછી સાવ તમે બદલાઈ ગયા છો. ભીમાભાઈ, વિક્રમ, તો આ શું બોલે છો? પ્રજા પ્રેમનો ઢોંગ કરવાની ચાલ અમારાથી અજાણી નથી. વિક્રમ, આ વખતે તો રાજના
માણસો બચી ગયા, પણ બીજી વખત જો મારી સામે આવશે તો તેને ગોળીયા દઈ દઈશ. વિક્રમ લાખાના થનાર બનવી તરીકે અત્યાર સુધી મેં તારું ઘણું માન ચાલ્યું, પણ એટલું સમજી લેજે કે હવે ફરીવાર રાજ્યના માણસો ઉપર હાથ ઉપાડ્યો તો હું છોડી નહીં લઉં. આવી ભૂલ કદી કરતો નહીં. અરે સોનલ, આજ સુધી મને ગોતતી કેમ આવી? લાખાભાઈ તમારા ભાઈબંધ ભીમા કારભારીએ વિક્રમને ધમકી આપી છે. અરે તું ફિકર ન કર બેન, વિક્રમનો એક વાર પણ વાંકો થાય એ પહેલા ભીમા ભરાડીનું માથું કપાઈ જશે. ઈ ભલે કારભારી હોય તો એના ઘરનું. અને લાખાની બેન સોનલના લગ્ન નક્કી થયું છે. શાબાશ, ખૂબ ખુશીનો સમાચાર લાવ્યો છું. આ કાર્યમાં વિઘ્ન નાખવા માટે મારે ભીમાને કોઈ પણ કારણસર 2-4 દિવસ બહાર ગામ મોકલવું પડશે. ખમ્મા ઘણી મહારાજ. પધારો પધારો કારભારી. તમે કારભારી પર ચોપડી સંભાળી અને મારો અડધો બોજ હળવો કરી નાખ્યો. ઉપરાંત તમે એક રાજ કુટુંબના એક અંગ બની ગયા છો, એટલે હું તમને એક રાજ કુટુંબનું અંગત કામ સોંપવા માંગુ છું. હુકમ કરો મહારાજ, હુકમ કરો. તમારા બહેન હિરલબેન એમને માટે રામગઢના યુવરાજને માંગવા આવ્યો છે. જી આવતીકાલે પાવાગઢ મહાકાળી માના મંદિરે દર્શને આવવાના છે. જી તો તમારા બહેન માટે યોગ્ય છે કે નહીં તે તમારે ખરી તપાસ કરવાની છે. અરે મહારાજ, મારે સગી બેન નથી, પણ સગી બેનને ભૂલાવી દે ને એવી ભગવાને મને બે બેન આપી છે, હિરલબા અને સોનલ. સોનલના તો આ કોણ છે લગ્ન ગોઠવાના છે, સાથોસાથ હિરલબાને ગોઠવાઈ જાય તો સોનામાં સુગંધ ભળી જાય. મહારાજ હુકમ કરો, આજ્ઞા કરો. મને તમારા પરખ પર પૂરો ભરોસો છે, પણ જો યાદ રાખજો આ રાજ કુટુંબના સંબંધનો સવાલ છે, માટે આ વાતની મને ખબર ન થાય. ભલે મહારાજ, ભલે તો તમે જઈ શકો છો. ભલે મહારાજ.